શ્રી ગણેશાય નમઃ. બોલો શ્રી સત્યનારાયણ દેવની જય. મિત્રો, આજે આપણે આ વિડીયોમાં પૂનમના દિવસે ભગવાન શ્રી સત્યનારાયણની કથા સાંભળીશું. શ્રી સત્યનારાયણ વ્રતની કથાનો મહિમા અનેરો છે. કથાના મહિમાનું કારણ એ છે કે આ વ્રત કરવાથી ઓછામાં ઓછા પ્રયત્ને વધારેમાં વધારે ફળની પ્રાપ્તિ થાય. એટલું જ નહીં, જો કોઈ દરિદ્ર શ્રદ્ધાપૂર્વક વ્રત કરે તો તે દોલતવાન બને છે. કોઈ જો બંદી વ્રત કરે તો બંધન મુક્ત બને છે. ગમે તેટલો માનવી ભયભીત હોય, પણ જો આ કથાનું માત્ર શ્રવણ યા પઠન કરે તો તે તરત જ ભયમુક્ત બની જાય છે. સંતાન પ્રાપ્તિ માટે પણ આ વ્રત અતિ લાભદાયી છે. આ વ્રત કરવાથી દરેકની મનોકામના પરિપૂર્ણ થાય છે. મોક્ષ પ્રાપ્તિ પણ થઈ શકે છે. પ્રથમ તો આ વ્રત કોઈ પણ જાતિના લોકો કરી શકે છે. તેમાં નાત જાતનું બંધન નથી. બીજું, આ વ્રત કોઈ પણ ઉંમરની વ્યક્તિ કરી શકે છે. બાળકથી માંડીને વૃદ્ધ સુધીના ઉંમરની કોઈ મર્યાદા નથી. ત્રીજું, આ વ્રત નર નારી કે બાળક કોઈ પણ કરી શકે છે. આ વ્રત સાવ સાદું અને સીધું છે. આ વ્રત કરવા માટે સામગ્રી ઓછી હોય તો પણ ચાલે છે. આ વ્રતમાં સૌથી વધારે મહિમા તો પ્રસાદનો છે. પ્રસાદ લેવાથી સુખ શાંતિ અને વૈભવ પ્રાપ્ત થાય છે. પ્રસાદનો અનાદર કરનાર વ્યક્તિ દુઃખદાયી બને છે. આથી સત્યનારાયણ વ્રતનું શ્રદ્ધાપૂર્વક અને ઉમંગથી કરવાથી અને પ્રસાદ આરોગવાથી માનવીની દરેક મનોકામના પરિપૂર્ણ થાય છે. ધન, વૈભવ, સુખ શાંતિ અને ઐશ્વર્યનું સુખ મળે છે. જગતના આધિ, વ્યાધિ, ઉપાધિ એમ ત્રણેય તાપોને હણનારું શ્રી સત્યનારાયણનું આ પાવનકારી વ્રત છે. તમારી શ્રદ્ધા, ભક્તિ, ભાવ, ઉમંગ અને ઉમળકો હોવો જરૂરી છે. શ્રદ્ધા અને ભક્તિ ભાવપૂર્વક વ્રત કરવામાં આવે તો તે મનુષ્યની ધન, ધાન્ય અને અન્ય ઈચ્છાઓને પૂર્ણ કરે છે. શ્રી સત્યનારાયણનું પૂજા અને મહાત્માની કથાનું શ્રવણ કરવા માટે આપણામાં શ્રદ્ધા, ભક્તિ જોઈએ, બીજી કોઈ જરૂર નથી. શ્રી સત્યનારાયણની કથા સાંભળનાર વ્યક્તિના સઘળા પાપો ધોવાઈ જાય અને તે મોક્ષનો અધિકારી બને છે. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની તુરંત આપ સુધી પહોંચે. ધન્યવાદ. અધ્યાય પહેલો. એક સમયે અયોધ્યા પાસે આવેલા અતિ પવિત્ર નેમિષારણ્યમાં તપ કરનારા સૈનિક આદિ ઋષિઓ, સંપૂર્ણ પુરાણોને જાણનારા સૂત નામના પુરાણીને પ્રશ્ન પૂછ્યો, હે મહામુનિ, એવું કયું વ્રત છે તેનું તપ કરવાથી મનવાંછિત ફળની પ્રાપ્તિ થાય? આવું કોઈ વ્રત હોય તો સાંભળવા અમે ખૂબ જ ઉત્સુક છીએ, માટે અમને વિગતવાર કહો. સનકાદિક ઋષિઓનો પ્રશ્ન સાંભળીને સૂત નામના પુરાણી કહે છે, એક સમયે દેવર્ષિ નારદજીએ શ્રી કૃષ્ણને વૈકુંઠમાં આવો જ પ્રશ્ન કર્યો હતો. તે સમયે ભગવાન શ્રી કૃષ્ણે જે ઉત્તર આપ્યો હતો તે ઉત્તર હું તમને કહું છું, તે તમે સંપૂર્ણ ધ્યાન આપીને સાંભળો. એ સમયે નારદ મુનિ અન્ય પર ઉપકાર કરવાની ઈચ્છાથી મનુષ્ય લોકમાં ફરતા ફરતા આવ્યા. તેઓએ શ્રી અહીં તહીં જુદી જુદી યોનિઓમાંથી ઉત્પન્ન થયેલા પોતપોતાના દૂષિત કર્મોથી દુઃખી થતા અને અનેક પ્રકારની આધિ વ્યાધિઓથી ઘેરાયેલા સર્વ લોકોને જોયા. કયા ઉપાય થકી આ સર્વ જીવાત્માઓના દુઃખ દૂર થાય એવો વિચાર કરી નારદ મુનિ તે સમયે વિષ્ણુ લોકમાં ગયા. વૈકુંઠ લોકમાં નારદજીએ નારાયણના દર્શન કર્યા. શુક્લવર્ણ પ્રભુના ચારે હાથ શંખ, ચક્ર, ગદા, પદ્મ અને માળાથી શોભી રહ્યા હતા. દેવાધિદેવ શ્રી વિષ્ણુ ભગવાનને જોઈને નારદજી સ્તુતિ કરવા લાગ્યા. હે મનોવાણીથી પર અનંત રૂપવાળા, અનંત શક્તિવાળા એવા ભગવાન, આપને મારા નમસ્કાર હો. આદિ, મધ્ય, અંતથી રહિત, નિર્ગુણ છતાં સત્વ, રજ ને તમો ગુણના સર્જનના નાથ, પ્રાણી માત્રમાં પ્રથમ, શરણાગતોના દુઃખને દૂર કરનારા દેવ, તમને સાષ્ટાંગ પ્રણામ કરું છું. આ જાતની નારદ મુનિની સ્તુતિ સાંભળીને શ્રી વિષ્ણુ ભગવાન બોલ્યા કે હે મહાભાગ્યશાળી નારદ મુનિ, તમે શા માટે આવ્યા છો ને તમારા મનમાં શું છે? તમે જે કંઈ જાણવા માગશો તે હું સઘળું તમને આપીશ.
એવું શ્રી ભગવાનનું કહેવું સાંભળી નારદજી બોલ્યા કે હે પ્રભુ, મનુષ્યલોકમાં બધા લોકો જુદી જુદી યોનિમાં ઉત્પન્ન થઈ અનેક પ્રકારના દુઃખોથી યુક્ત છે, તેમજ પોતે કરેલા પાપ કર્મોથી પીડાય છે. હે નાથ, એમના આ દુઃખોને દૂર કરવાનો ટૂંકો અને સરળ કોઈ ઉપાય હોય તો મને બતાવો, તો હે પ્રભુ, એ લોકો શાંતિથી રહી શકે. આપની મારા પર કૃપા હોય તો મને કહો, હું તે વાત સાંભળવાને આતુર છું. નારદજીની વાત સાંભળીને ભગવાન બોલ્યા કે હે વત્સ, તમે લોક કલ્યાણ માટે ઉત્તમ પ્રશ્ન પૂછ્યો છે. તેનાથી મોહ મુક્ત થવાય તે માટે હું કહું છું તે તમે સાંભળો. સ્વર્ગ અને પૃથ્વીમાં જે અતિ દુર્લભ વ્રત છે તે તમારા પર બહુ પ્રેમ હોવાથી હું તમને કહું છું, તો તમે ધ્યાન દઈને સાંભળો. આ વ્રત શ્રી સત્યનારાયણ ભગવાનનું છે અને આ ઉત્તમ વ્રત વિધિપૂર્વક પછી સર્વ કોઈ સુખ ભોગવી શીઘ્ર મોક્ષ મેળવે છે. વિષ્ણુ ભગવાનનું આ વચન સાંભળીને નારદ મુનિ બોલ્યા, ભગવાન શ્રી સત્યનારાયણ ભગવાનના વ્રતની ફળ, એની વિધિ કેવી રીતે કરવાની હોય, એ વ્રત કોણે કર્યું અને ક્યારે કર્યું, તે સઘળું વિસ્તારથી આપ મને કહો. વિષ્ણુ ભગવાન બોલ્યા, હે નારદજી, આ સત્યનારાયણનું વ્રત દુઃખ શોક વગેરેને મટાડનાર, ધન તથા ધાન્યને વધારનારું અને ઘણું ઉત્તમ ફળ આપનાર છે. આ વ્રત સ્ત્રીઓને સૌભાગ્ય અને સંતતિ આપવાવાળું છે અને સર્વને જય આપનારું છે. શ્રદ્ધા ભક્તિવાળા મનુષ્ય ગમે તે દિવસે સમી સાંજને સમયે પૂર્ણ શ્રદ્ધાથી આ વ્રત કરવું. ઉપવાસ કરીને સત્યનારાયણ દેવનું સાયંકાળ વખતે બ્રાહ્મણ અને પોતાના સગા વહાલા ઇષ્ટમિત્રોને બોલાવીને પૂજન કરવું. આ પૂજનમાં નૈવેદ્યમાં કેળા, ઘી, ઘઉંનો સવાયો લઈ તેમાં ઘી ખાંડ નાખી શીરો કરી ભગવાનને અર્પણ કરવો. પૂજન કરનાર વ્યક્તિ બહુ જ ગરીબ હોય તો પણ ઘઉંનો લોટ ન મળે તો ચોખાનો લોટ લેવો, ખાંડ ન મળે તો ગોળ લેવો. આ બધી વસ્તુઓ સરખી એટલે કે સવાઈ લેવી. એમાં પાણીથી ભરેલા 5 કળશ મૂકી 5 રત્નો મૂકવા. પુષ્પમાલથી રાજગાદીએ મંડપમાં ચોખા, જવ, ઘઉં, મગ, અડદ, કાંગ, તલ એમ 6 જાતના અનાજનો મંડપ કરવો. મંડપને રેશમી વસ્ત્રોના ચંદરવાથી આચ્છાદિત કરવો. સુવાસિત ચંદનથી સાથિયો કરવો. શંખ, ભેરી વગેરે વાજિંત્રો વગાડવા. કુટુંબ પરિવાર સહિત અનેક પ્રકારે આનંદ કરવો. સાંજે વ્રતનો નિયમ લઈ સવારે વહેલા ઉઠી સ્નાનાદ્યથી પરવારી પોતાનું નિત્ય કર્મ કરવું. પછી શ્રી વિષ્ણુ ભગવાનની સોનાની મૂર્તિ બનાવી તેને વિધિપૂર્વક પંચામૃતથી સ્નાન કરાવી 2 વસ્ત્રોથી વીંટાળી તામ્ર પ્રતમાં મૂકી પ્રાણ પ્રતિષ્ઠા કરી ચંદન, પુષ્પો, તુલસી, ધૂપ, દીપ, નૈવેદ્ય, પાન, સોપારી, જાત જાતના ફૂલો વડે કુટુંબીજનોની સાથે શ્રદ્ધાપૂર્વક બ્રાહ્મણ દ્વારા શ્રી સત્યનારાયણ ભગવાનની પૂજા કરવી. ભક્તિથી અનેક ઉત્તમ પ્રકારનું સવાયું નૈવેદ્ય અર્પણ કરવું. ઘેડા, ઘી, દૂધ, ઘઉંનો કે ચોખાના લોટનો, સાકર અથવા એક ગોળ સઘળા પદાર્થો વજનમાં સવાયા લઈ એનો શીરો બનાવી પ્રસાદ ધરાવો. બ્રાહ્મણોને યથાશક્તિ દક્ષિણા આપી બ્રાહ્મણો તથા સગા સંબંધીઓને પ્રસાદ આપવો અને પોતે લેવો. પછી ભગવાનની સામે ભક્તિથી ભજન કીર્તન કરવા. આ રીતે ભક્તિથી જે માણસ આ વ્રત કરશે તેની સર્વ મનોકામના પરિપૂર્ણ થશે. આ ઘણું કરીને કલયુગમાં અનેક તરહની પીડાઓ પીડિત એવા લોકોને આ સહેલા ઉપાયથી મોટા દુઃખમાંથી મુક્ત થાય માટે ઘણો જ સરળ ઉપાય છે. ઇતિ શ્રી સંત પુરાણે રેવાખંડે શ્રી સત્યનારાયણ વ્રત કથાનો પ્રથમ અધ્યાય સંપૂર્ણ. બોલો શ્રી સત્યનારાયણ દેવની જય. અધ્યાય બીજો. નિધન બ્રાહ્મણની તથા કઠિયારાની કથા. હે બ્રાહ્મણો, હવે બીજી કથા હું તમને કહું છું તે તમે ધ્યાનથી સાંભળો. આ વ્રત સૌથી પહેલાં કોણે કર્યું હતું તે કહું છું. રમણીય કાશીનગરમાં એક ગરીબ અને એક નિર્ધન બ્રાહ્મણ રહેતો હતો. આ બ્રાહ્મણ ભૂખ તરસથી વ્યાકુળ થઈને હંમેશા ધરતી પર ભટક્યા કરતો. એક દિવસ રખડી રહેલ બ્રાહ્મણને ભગવાને, જેને બ્રાહ્મણો અતિ પ્રિય છે, તેમણે જોયો. આથી ભગવાને વિષ્ણુએ વૃદ્ધ બ્રાહ્મણનું રૂપ લઈ તે રખડતા દરિદ્ર બ્રાહ્મણ પાસે આવ્યા અને પૂછ્યું, હે બ્રાહ્મણ, તું આટલો દુઃખી થઈને ધરતી પર શા માટે ભટકી રહ્યો છું? મને તારી દુઃખ દર્દની સાંભળવાની ઈચ્છા થઈ છે, તો તે તું મને કહી સંભળાવ. બ્રાહ્મણ બોલ્યો, હે અત્યંત દરિદ્ર નિર્ધન ગરીબ બ્રાહ્મણ છું.
અને ભિક્ષા માટવે હું ધરતી પર રખડી રહ્યો છું. મારું ગરીબાઈ દારિદ્ર્ય દૂર કરી મને સુખ શાંતિ અને સમૃદ્ધિ મળે એવો કોઈ ઉપાય જાણતા હોય તો કૃપા કરીને આપ મને જણાવો. વૃદ્ધ બ્રાહ્મણે કહ્યું, હે બ્રાહ્મણ, તારી કહાની દુઃખ દર્દોથી ભરેલી છે. માટે આ કલયુગમાં શ્રી સત્યનારાયણનું પૂજન કરવાથી વિષ્ણુ ભગવાન તારી બધી મનોકામના પરિપૂર્ણ કરશે. શ્રી સત્યનારાયણ ભગવાન કહે છે કે હે બ્રાહ્મણ, તારે તારું નિર્ધનપણું ટાળવું હોય અને સુખ શાંતિની ઈચ્છા રાખવી હોય તો સત્યનારાયણ ભગવાનનું ઉત્તમ વ્રત કર. વ્રત અને પૂજન શ્રદ્ધાપૂર્વક કરવાથી થોડા દિવસમાં જ તું નિર્ધન મટીને ધનવાન બની જઈશ. નિર્ધન બ્રાહ્મણને શ્રી સત્યનારાયણનું વ્રતની વિધિ વિધાન વિગતસર સમજાવીને ભગવાન સત્યનારાયણ દેવ અદૃશ્ય થઈ ગયા અને એ બ્રાહ્મણ ત્યાં જ ઊભા મનમાં તરત સંકલ્પ કર્યો કે મને જે વૃદ્ધ બ્રાહ્મણે વ્રતની વિધિ વિધાન સમજાવી છે એ વ્રત હું અવશ્ય કરીશ જ. આવો નિર્ણય કર્યા પછી એ દરિદ્ર બ્રાહ્મણને રાતે ઊંઘ પણ ન આવી. બીજા દિવસે સવારે વહેલો ઉઠી નાહી ધોઈ તૈયાર થઈ એ દરિદ્ર બ્રાહ્મણે મનોમન નક્કી કરી નાખ્યું કે આજે તો આ વ્રત અવશ્ય કરીશ જ. આવો દ્રઢ નિશ્ચય કરી નિર્ધન બ્રાહ્મણ ભિક્ષા માંગવા માટે ગયો. એ દિવસે દરિદ્ર બ્રાહ્મણને ભિક્ષામાં રોજ કરતાં 2 ગણું કે સવાયું દ્રવ્ય મળ્યું. આથી આ દ્રવ્યથી તેણે પોતાના સગા વહાલા મિત્રો સાથે શ્રી સત્યનારાયણ દેવનું વ્રત કર્યું. આ પ્રમાણે પૂર્ણ શ્રદ્ધાપૂર્વક અને શ્રદ્ધાથી તે ભક્તિભાવથી શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત તથા પૂજન કરવાથી થોડા જ વખતમાં દરિદ્ર બ્રાહ્મણ દુઃખમુક્ત થઈને અગણિત સંપત્તિનો માલિક થઈ ગયો. શ્રી સત્યનારાયણ ભગવાનના વ્રત અને પૂજનનો આ કળિયુગમાં બહુ મોટો પ્રભાવ છે. શ્રી સત્યનારાયણ ભગવાનના વ્રતનું એટલું ઐશ્વર્ય પામવાનું સામર્થ્ય છે. ત્યારબાદ એ નિર્ધન બ્રાહ્મણ દરેક મહિનાની પૂનમે શ્રી સત્યનારાયણનું વ્રત કરવા લાગ્યો. શ્રદ્ધાપૂર્વક ભગવાનની પૂજા ભક્તિ કરવા લાગ્યો. આ પ્રભાવથી બ્રાહ્મણના સઘળા પાપો નાશ થઈ ગયા અને અંતે દુર્લભ મોક્ષને પદ પામ્યો. પૃથ્વી પર રહેતા માનવીઓમાંથી કોઈ પણ શ્રી સત્યનારાયણનું વ્રત પૂજન ભાવપૂર્વક કરશે તો તેના સઘળા મનોરથો પૂર્ણ થશે, તેના સઘળા પાપોનો નાશ પણ થશે, સુખ શાંતિ અને વૈભવ પ્રાપ્ત થશે. હે ઋષિઓ, શ્રી સત્યનારાયણ નારદ મુનિને સત્યનારાયણના વ્રતની વાત તથા તેના મહાત્મ્યની જાણ કરી. આથી એ દિવસની વાત મેં તમને કહી છે. હવે આપ શું જાણવાની ઈચ્છા રાખો છો? શ્રી સૂતજી મહારાજના આવા વચન સાંભળીને ઋષિઓ બોલ્યા, હે મુનેશ્વર, એ નિર્ધન બ્રાહ્મણ પાસેથી સૌ પ્રથમ વાર શ્રી સત્યનારાયણનું વ્રત કોણે સાંભળ્યું હતું અને એ વ્રત ત્યારબાદ પૃથ્વી પર કોણે કર્યું હતું એ અમે વિગતવાર જાણવા માંગીએ છીએ, કારણ કે અમને આ વ્રતમાં બહુ જ ઉત્કૃષ્ટતા પેદા થઈ છે અને એ વ્રતમાં અમને શ્રદ્ધા પણ ખૂબ બેઠી છે. સૂતજીએ તરત જ જવાબ આપ્યો કે હે મુનિઓ, આ પૃથ્વી પર નિર્ધન બ્રાહ્મણ પછી શ્રી સત્યનારાયણનું વ્રત કોણે કર્યું હતું તે હું તમને કહું છું, માટે ધ્યાન દઈને તમે સાંભળો. એક દિવસે શ્રેષ્ઠ બ્રાહ્મણ પોતાના સગા સંબંધીઓ અને મિત્રો સાથે આ વ્રત કરવાની તૈયારી કરી રહ્યો હતો. બરોબર ત્યારે જ એક લાકડા વેચવાવાળો કઠિયારો ત્યાં આવ્યો. કઠિયારો માથા પરનો લાકડાનો ભારો દરવાજા બહાર નીચે ઉતારીને ત્યાં બેઠો અને પાણી પીવાની પોતાની ખૂબ જ તીવ્ર ઈચ્છા થઈ હોવા છતાં બ્રાહ્મણે કરેલી શ્રી સત્યનારાયણની પૂજા તથા વ્રતવિધિ ધ્યાનપૂર્વક જોઈ અને કથા શ્રવણ પણ કરી. એ કઠિયારાએ બ્રાહ્મણને આદરપૂર્વક નમસ્કાર કર્યા અને પૂછ્યું, હે શ્રેષ્ઠ બ્રાહ્મણ, આપ આ કયું વ્રત કરો છો? આ વ્રત કરવાથી શું ફાયદો થાય અને તેની વિધિ શું છે તે સર્વ વિગત કૃપા કરીને આપ મને કહો. કઠિયારાની વાત સાંભળીને બ્રાહ્મણ બોલ્યો, આ સત્યનારાયણ ભગવાનનું વ્રત છે. આ વ્રત માનવીની દરેક ઈચ્છાઓ પરિપૂર્ણ કરવાવાળું છે. આ વ્રત કરવાથી મને પુષ્કળ વૈભવ સાથે ધન દોલત પ્રાપ્ત થઈ છે. બ્રાહ્મણ પાસેથી શ્રી સત્યનારાયણના વ્રતની સંપૂર્ણ માહિતી જાણ્યા પછી પ્રસાદ આરોગી પાણી પીને એ કઠિયારો અતિ આનંદ સાથે શહેર તરફ રવાના થયો. તે ગરીબ કઠિયારો અતિ ઉમળકાથી શ્રી સત્યનારાયણ દેવનું મનમાં ને મનમાં સ્મરણ કરતો વિચારવા લાગ્યો કે આજે શહેરમાં મારો આ લાકડાનો ભારો વેચાઈ જશે તો મને તેમાંથી
થોડું ધન મળશે અને એ ધનમાંથી હું શ્રી સત્યનારાયણ દેવના ઉત્તમ વ્રતની પૂજન સામગ્રી લઈશ અને વ્રત કરીશ. આવો મનમાં દ્રઢ સંકલ્પ કરતા એ કઠિયારો માથે લાકડાનો ભારો લઈને જ્યાં ધનવાનોની વસ્તી હતી ને ત્યાં ગયો. આ નયનરમ્ય નગરમાં જ્યાં ધનવાનો રહેતા હતા એ મહોલ્લામાં એક ગરીબ કઠિયારો આવ્યો. ત્યાં એક ધનિકે લાકડાનો ભારો બમણી કિંમતે ખરીદ્યો. ગરીબ કઠિયારાના હાથમાં લાકડાના ભારાની બમણી કિંમત મળતા તેનું હૃદય આનંદિત થયું. તેમાંથી તેણે સાકર, કેળા, ઘી, દૂધ અને ઘઉંનો લોટ ખરીદ્યો. સાથે સાથે પૂંજાની પણ વ્રતની બીજી પૂજન સામગ્રી પણ ખરીદી. પૂજન સામગ્રી બધી સવાઈ લઈને કઠિયારો આનંદિત મન સાથે ઘેરે આવ્યો. સગા સંબંધીઓને બોલાવીને કઠિયારાએ શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક શ્રી સત્યનારાયણ દેવની પૂજન વિધિ કરીને અતિભાવ સાથે વ્રત કર્યું. આ વ્રતના પ્રભાવથી એક ગરીબ કઠિયારો ધન ધાન્ય અને પુત્રવાન થયો. સુખમય જીવન જીવીને કઠિયારો અંતે વૈકુંઠવાસનો અધિકારી બન્યો. ઇતિ શ્રી સંત પુરાણે રેવાખંડે શ્રી સત્યનારાયણ વ્રત કથા નામનો બીજો અધ્યાય સંપૂર્ણ. બોલો શ્રી સત્યનારાયણ દેવની જય. અધ્યાય ત્રીજો. સાધુ વાણિયાની કથા. શ્રી સૂતજી બોલ્યા, હે મુનિઓ, હું તમને શ્રી સત્યનારાયણ વ્રતની બીજી કેટલીક વાતો કહું છું, તે તમે ધ્યાન દઈને સાંભળો. ઉલ્કામુખ નગરનો એક રાજા ધરતી પર પ્રજાનું લાલન પાલન કરતો હતો. આ રાજા ઇન્દ્રિયોને જીતનાર તથા સુખી અને સત્યવાદી હતો. તે દરરોજ દેવાલયે જઈને ભગવાનને પ્રણામ કરીને બ્રાહ્મણોને ધનનું દાન કરીને સંતોષ અનુભવતો હતો. આ ઉલ્કામુખ રાજાની પત્નીનું નામ ભદ્રશીલા હતું. તે ઘણી સુંદર અને પતિપરાયણ સ્ત્રી હતી. તેની સાથે તે રાજા નદીના કિનારે ભાવપૂર્વક શ્રી સત્યનારાયણ દેવનું વ્રત કરી રહ્યો હતો. એવામાં ત્યાં એક સાધુ વાણિયો આવ્યો. તેણે વેપાર કરવા માટે પોતાના વહાણમાં અનેક જાતના ધન ધાન્ય, તેજાના તથા મોતી જવેરાત ભર્યા હતા. નદી કિનારે પોતાનું વહાણ રોકી એ સાધુ વાણિયો જ્યાં રાજા રાણી શ્રી સત્યનારાયણ વ્રત કરી રહ્યા હતા ત્યાં ગયો. રાજાને આદરપૂર્વક નમન કરીને વ્રત બાબતમાં પ્રશ્ન પૂછવા લાગ્યો. ત્યારે સાધુ વાણિયાએ કહ્યું, રાજન, આટલી લગનથી ભક્તિભાવપૂર્વક તમે શાનું પૂજન કરી રહ્યા છો? એ સઘળું હું અત્યારે જ જાણવા માગું છું. કૃપા કરીને મને કહો. રાજાએ તરત સાધુ વાણિયાને જવાબ આપતા કહ્યું કે, હે સાધુ વાણિયા, હું શ્રી વિષ્ણુ ભગવાનની પૂજન વિધિ કરું છું. મને ધન ધાન્ય અને પુત્ર મળે એટલા માટે મારા કુટુંબીજનો સાથે એમનું પાવનકારી વ્રત કરી રહ્યો છું. રાજાનું આવું વચન સાંભળીએ સાધુ વાણિયો આદરપૂર્વક કહેવા લાગ્યો કે, હે પ્રજાપાલક રાજા, આ સઘળા વ્રતની વિધિ આપ મને કહો, હું આપના કહ્યા મુજબ કરીશ. હે મહારાજ, મારે પણ સંતાન નથી, માટે હું આ વ્રત શ્રદ્ધાપૂર્વક અને ભક્તિભાવપૂર્વક કરીશ, એટલે મારે ઘરે પણ સંતાન અવશ્ય થશે. ત્યારબાદ સાધુ વાણિયો રાજા પાસેથી વ્રતની સઘળી વિધિ જાણીને વેપાર અર્થે ન જતા આનંદિત મન સાથે પોતાના ઘરે પાછો આવ્યો અને ઘરે આવીને શ્રી સત્યનારાયણ દેવના વ્રતનો સઘળો મહિમા પોતાની પત્નીને કહ્યો. મનમાં દ્રઢ સંકલ્પ કર્યો કે મારે ઘેરે સંતાન થશે તો હું આ વ્રત અવશ્ય કરીશ. આ સજ્જન સાધુ વાણિયાને પોતાની પત્નીને અતિ હર્ષ સાથે જણાવ્યું કે આપણે ઘેરે સંતાન થશે ત્યારે હું આ વ્રત અવશ્ય કરીશ જ. સાધુ વાણિયાની પત્ની લીલાવતી ધાર્મિક વનવાળી, પોતાના પતિને પ્રેમ કરવાવાળી આદર્શ નારી હતી. તે પોતાના પતિ સાથે આનંદથી રહેતી. આથી શ્રી સત્યનારાયણ દેવની કૃપાથી એક દિવસે સગર્ભા બની અને 10 મહિના પૂરા થતાં જ લીલાવતી એક સુંદર પુત્રીને જન્મ આપ્યો. આ પુત્રી અંજવાળામાં ચંદ્ર વધે તેમ દિવસે ને દિવસે મોટો થાય એ રીતે વધવા લાગી. એ સુંદર કન્યાનું નામ કલાવતી રાખવામાં આવ્યું. થોડા સમય પછી લીલાવતીએ પોતાના પતિને મધુર સ્વરે કહ્યું, હે નાથ, તમે જે વ્રતનો અગાઉ સંકલ્પ કર્યો હતો તે તમે કેમ પૂરો કરતા નથી? સાધુ વાણિયો પ્રેમથી બોલ્યો, હે પ્રિય, જ્યારે કલાવતીને આપણે પરણાવશું ત્યારે હું આ વ્રત અવશ્ય કરીશ. આમ કહીને સાધુ વાણિયો વેપાર કરવા માટે બીજા નગરમાં ચાલ્યો ગયો. આ બાજુ કલાવતી મોટી થવા લાગી. સમય જતાં કલાવતીને મોટી થઈ ગયેલી અને લગ્ન લાયક લાગતા સાધુ વાણિયાએ પોતાના મિત્રો તથા સ્નેહ સંબંધીઓને સાથે બોલાવી અને એક દૂતને તરત જ બોલાવ્યો.
સાધુ વાણિયાએ પોતાના દૂતને બોલાવીને કહ્યું કે મારી કન્યા હવે ઉંમરલાયક થઈ હોવાથી તેના માટે ઉત્તમ વર શોધી લાવો. આજ્ઞા મળતા એ દૂત કાંચન નામના નગરમાં ગયો. દૂત નગરમાં ફરતા ફરતા એક વણિકના ઘરે ગયો. ત્યાં એ વણિકનો એક સુંદર પુત્ર ઘરે જોયો. તેને સાથે લઈ દૂત પાછો આવ્યો ત્યારે ગુણવાન, સુંદર અને નાની ઉંમરના એ વણિકના પુત્રને જોયો. સાધુ વાણિયાને એ વણિક પુત્ર ગમી ગયો. આથી પોતાના સગા સંબંધીઓને બોલાવીને ઘણા જ સ્નેહ અને ઉમંગ સાથે વિધિપૂર્વક તે વાણિયાના પુત્રની સાથે પોતાની પુત્રી કલાવતીના લગ્ન ધૂમધામથી કર્યા. કલાવતીના વિવાહ સમયે પણ સાધુ વાણિયો પોતાના કર્મની કઠણાઈના કારણે શ્રી સત્યનારાયણ દેવનું વ્રત કરવાનું ભૂલી ગયો. આથી શ્રી સત્યનારાયણ દેવ એના પર કોપાયમાન થયા. કલાવતીને પરણાવ્યાને ઘણો સમય વીતી ગયા. એ કુશળ સાધુ વાણિયો પોતાના જમાઈને સાથે લઈને વેપાર કરવા માટે બહાર ગામની સફરે ઉપડી ગયો. સિંધુ નદી પાસે આવેલ રત્નસારપુર નામના સુંદર શહેરમાં સાધુ વાણિયો પોતાના જમાઈ સાથે આવ્યો અને અહીં પોતાનો વેપાર ધમધોકાર કરવા લાગ્યો. પછી તેઓ ચંદ્રકેતુ રાજાના રત્નસાર નામના શહેરમાં ગયા. એ વખતે શ્રી સત્યનારાયણ ભગવાન કોપાયમાન થયા. સાધુ વાણિયો પોતે શ્રી સત્યનારાયણનું વ્રત કરશે એવા કરેલ સંકલ્પ ભૂલી ગયો હોવાથી આની ઉપર અત્યંત ભયંકર મહાકઠોર દુઃખ આવી ન પડશે એવો દેવે શ્રાપ આપ્યો. એક દિવસ એ નગરના રાજાનું ધન લૂંટી લઈને ચોરો ભાગતા ભાગતા જ્યાં સાધુ વાણિયો તથા તેનો જમાઈ રહેતા હતા ત્યાં આવી પહોંચ્યો. ચોરને પકડવા માટે રાજાના સિપાઈઓ ચોરની પાછળ પડ્યા હતા. આથી બચવા માટે ચોરે પોતે ચોરેલું ધન જ્યાં સસરો અને જમાઈ રહેતા હતા ત્યાં નાખીને નાસી ગયો. સિપાઈઓ ચોરને શોધતા શોધતા જ્યાં સસરો અને જમાઈ રહેતા હતા ત્યાં ગયા. ત્યાં રાજાનું પડેલું ધન જોઈને સિપાઈઓ બંને વાણિયાને પકડીને રાજા પાસે લઈ ગયા. ચોર જલ્દી પકડાઈ ગયો હોવાથી સિપાઈઓ અતિ આનંદમાં દોડતા દોડતા આવીને રાજાને ખુશખબર આપ્યા અને કહ્યું, મહારાજ, અમે 2 ચોરોને પકડી લાવ્યા છીએ. એમને જોઈને આપ સજાનો હુકમ કરો. રાજાએ ચોરોની સામું જોયું પણ નહીં અને જરા પણ વિચાર કર્યા વિના આજ્ઞા આપી દીધી. આથી સિપાઈઓએ એ બંનેને મજબૂત કોરડાથી બાંધીને મોટા કિલ્લાવાળી જેલમાં ધકેલી દીધા. શ્રી સત્યનારાયણની માયાને કારણે કોઈએ પણ સાધુ વાણિયાની કોઈ પણ વાત સાંભળી નહીં. ઉપરથી ચંદ્રકેતુ રાજાએ તેમનું સગળું ધન પણ લઈ લીધું. આ બાજુ શ્રી સત્યનારાયણ દેવના શ્રાપને કારણે સાધુ વાણિયાની પત્ની લીલાવતી પણ ઘણી દુઃખી થઈ ગઈ. ઘરમાં જે કાંઈ ધન હતું તે સગળું ચોરો ઉપાડી ગયા. લીલાવતી મનની ચિંતા અને અનેક રોગોથી ગ્રસ્ત થઈને ભૂખ સહન ન થતાં ધીરે ધીરે ભીખ માગવાને ભટકવા લાગી. કન્યા કલાવતી પણ ભીખ માગવા માટે રોજ ઘરે ભટકવા લાગી. એક દિવસની વાત છે. કલાવતીને અત્યંત ભૂખ લાગી હતી. આથી તે કંઈક ખાવાનું મળશે એવી આશાએ એક બ્રાહ્મણને ઘેરે ગઈ. ત્યાં તેણે શ્રી સત્યનારાયણ વ્રતનું વ્રત પૂંજન થતું જોયું. વ્રત અને પૂંજન સાંભળતા તેના મનમાં ઘણી શાંતિ થઈ અને કથા સાંભળવા માટે તે ત્યાં જ બેસી ગઈ. એ મનોમન ભગવાનને પ્રાર્થના કરવા લાગી કે હે પ્રભુ, મારા પિતાજી તથા મારા પતિદેવ મને મળે એવા આશીર્વાદ શ્રી સત્યનારાયણ ભગવાન પાસે માગીને બ્રાહ્મણે આપેલ કથાનો પ્રસાદ આરોગીને મોડી રાતે ઘરે પાછી ફરી. રાત્રે મોડી ઘેર આવતા માતાએ ચિંતાને લીધે પૂછ્યું કે હે દીકરી, તું રાતે ક્યાં ગઈ હતી અને આટલી મોડી કેમ આવી? તારા મનમાં કેવા વિચારો આવે છે? આથી કલાવતી કન્યાએ પોતે રાતે મોડા આવવાનું કારણ જણાવતા કહ્યું કે હે માતા, આજે હું એક બ્રાહ્મણને ઘેરે ભિક્ષા માગવાને ગઈ હતી. ત્યાં મનની ઈચ્છા પૂરી થવાવાળું વ્રત અને પૂંજન તથા કથા થઈ રહી હતી. તે સાંભળવાને હું ત્યાં બેસી રહી હતી. પોતાની દીકરીના મુખેથી કથાનું વાક્ય સાંભળી તે સાધુ વાણિયાની પત્ની આનંદભેર શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત કરવાને તૈયાર થઈ ગઈ. એ વણિકની પતિવ્રતા સ્ત્રીએ પોતાના સગા સંબંધીઓને બોલાવીને શ્રદ્ધા અને ઉમંગથી ભક્તિભાવપૂર્વક શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત પૂરું કર્યું અને ભગવાનને પ્રાર્થના કરી કે હે પ્રભુ, મારા પતિ તથા જમાઈ જ્યાં હોય ત્યાંથી જલ્દી ઘરે આવે. પૂંજન કરતી વખતે લીલાવતી હર ઘડી ભગવાન સામે એવી પ્રાર્થના કરતી હતી કે હે ભગવાન, મારા સ્વામી તથા જમાઈથી જે કાંઈ અપરાધ થયા હોય તો બધાને માફ કરજો અને આ વ્રત અને પૂંજન થવાથી
શ્રી સત્યનારાયણ ભગવાન પ્રસન્ન થયા. વ્રત અને પૂંજનથી સંતોષ પામી શ્રી સત્યનારાયણ ભગવાન કલાવતી અને તેની માતાની પ્રાર્થનાથી દ્રવી ઉઠ્યા અને તેમણે એ જ રાતે ચંદ્રકેતુ રાજાને સ્વપ્નમાં આવીને કહ્યું, હે રાજન, તે ચોરીના આરોપમાં જેલમાં પૂરેલ બંને વાણિયાને સવાર થતાં સુધીમાં તું છોડી મૂકજે. હે રાજન, એ સાધુ વાણિયાએ જે ધન તે લઈ લીધું છે તે સઘળું તેને પાછું આપી દેજે. જો તે મારો આદેશ ન માન્યો તો હું તારું રાજ્ય, ધન તથા પુત્રોની સાથે તારો નાશ કરીશ. રાજાને આ રીતે સ્વપ્નમાં જણાવી શ્રી સત્યનારાયણ ભગવાન અદૃશ્ય થઈ ગયા. સવાર પડતા જ રાજાએ સભામાં પોતાને આવેલ સપનાની વાત સૌ કોઈને વાત જણાવી અને સભામાંથી રાજાએ પોતાના સિપાહીઓને આજ્ઞા કરી કે કેદમાં પૂરેલા બંને વણિકોને તરત જ છોડી લાવો. રાજાની આજ્ઞા થતાં સિપાહીઓ કેદખાના તરફ દોડી ગયા અને બંને વણિકોને જેલમાંથી મુક્ત કરીને માનભેર રાજા પાસે લાવીને વિનય સાથે કહેવા લાગ્યા કે હે મહારાજ, આ બંને વાણિયાઓને કેદખાનામાંથી બંધન મુક્ત કરીને તમારી પાસે લાવ્યા છીએ. બંધનમાંથી મુક્ત થઈને બંને વાણિયાએ ચંદ્રકેતુ રાજાને આદરથી નમસ્કાર કર્યા, પરંતુ પહેલાં પોતાના પર બની ગયેલ બનાવને યાદ કરી તેઓ ભયથી વ્યાકુળ બની તેઓ રાજા પાસે કંઈ બોલી શક્યા નહીં. વાણિયાઓને જોઈને રાજાએ માનભેર કહ્યું, આ બંને વાણિયાઓને આજ સુધી કોઈ દેવયોગ અને એમના કર્મની કઠણાઈઓને કારણે બહુ દુઃખ ભોગવવું પડ્યું હતું, પણ હવે કોઈ જ ભય નથી. આમ કહીને રાજાએ બંનેને બંધનમાંથી મુક્ત કર્યા અને હજામ પાસે વાળ કપાવડાવી, નવડાવી, ધોવડાવી, નવા વસ્ત્ર પહેરવાને આપ્યા. આવી રીતે સ્નાન કરાવી, ઝવેરાત પહેરાવીને બંનેને તૈયાર કર્યા. બંનેને સભાની વચ્ચે બેસાડીને મધુર વચનો બોલીને તેમને ઘણા જ ખુશ કર્યા. ત્યારબાદ રાજાએ તેમનું જે ધન આંચકી લીધું હતું તે બમણું કરીને સાધુ વાણિયાને પાછું આપ્યું અને ચંદ્રકેતુ રાજાએ આદર સાથે કહ્યું કે હવે તમે તમારા ગામ જાઓ, ઘરના બધા તમારી ચિંતા કરી રહ્યા હશે. રાજાની આવી વાત સાંભળીને સાધુ વાણિયો અને તેમનો જમાઈ ઘણા જ ખુશ થઈ ગયા અને બંને રાજાને નમસ્કાર કરીને બોલ્યા કે આપની કૃપાથી હવે અમે અમારે ગામ જઈશું. ઇતિ શ્રી સંત પુરાણે રેવાખંડે શ્રી સત્યનારાયણ વ્રત કથા નામનો 3જો અધ્યાય સંપૂર્ણ. બોલીએ શ્રી સત્યનારાયણ દેવની જય. અધ્યાય 4 સાધુ વાણિયાની કથા. સુતજી કહે છે કે કેદખાનાની યાતનામાંથી છૂટ્યા પછી રાજાની આજ્ઞા થતાં સાધુ વાણિયાએ પોતાના ગામ તરફ જવાની યાત્રા શરૂ કરી. રાજાએ આપેલ ધનમાંથી બ્રાહ્મણોને દાન કરીને સાધુ વાણિયો પોતાના નગર તરફ જવા રવાના થયો. સાધુ વાણિયાનું વહાણ દરિયામાં ખૂબ જ દૂર ચાલ્યું ગયું. રસ્તામાં એક જગ્યાએ આરામ કરવા માટે પોતાનું વહાણ કિનારે મૂક્યું. આ જોઈને સત્યનારાયણ દેવને તેની પરીક્ષા કરવાનું મન થયું. લાવને સાધુ વાણિયાને જઈને પૂછ્યું કે તારા વહાણમાં શું ભર્યું છે. સત્યનારાયણ ભગવાને સાધુ વાણિયાની પરીક્ષા લેવાની ઈચ્છા થતાં તેઓ સાધુનું રૂપ લઈ જ્યાં સાધુ વાણિયાઓનું વહાણ લંગાર્યું હતું ત્યાં આવ્યા અને બંને વાણિયાઓને પૂછ્યું, તમારા વહાણમાં શું ભર્યું છે. મહારાજનો આવો પ્રશ્ન સાંભળીને ધનના મદમાં ભાન ભૂલેલા બંને વણિકોએ સાધુ વાણિયાની મસ્કરી કરતા કહ્યું, એ સંન્યાસી બાબા, આપ અમારા રૂપિયા લઈ લેવા માગો છો. સાધુ વાણિયાએ મશ્કરી કરતા કહ્યું, મહારાજ, અમારા વહાણમાં તો વેલાઓ તથા પાંદડા જ ભરેલા છે. એમનું આવું મશ્કરી જેવું બોલવું સાંભળીને સત્યનારાયણ ભગવાને કહ્યું, તમારું બોલેલું વચન સત્ય થજો. આમ કહી શ્રી સત્યનારાયણ ભગવાન જે સાધુ રૂપે વાણિયાની પરીક્ષા કરવા આવ્યા હતા તેઓ નદીના કિનારે દૂર જઈને ઊભા રહ્યા. તેઓ સાધુ વાણિયાની તરફ જોઈ રહ્યા હતા કે હવે વાણિયાની હાલત કેવી થાય છે. સાધુ મહારાજ ચાલ્યા ગયા છે એવી જાણ થતાં જ વાણિયો પોતાની નિત્ય ક્રિયાથી પરવરીને આવ્યો. ત્યારે પોતાનું વહાણ હલકું થઈ જવાના કારણે પાણી ઉપર તરતું જોઈ તેને ઘણી નવાઈ લાગી. સાધુ વાણિયો એકદમ વહાણ પાસે દોડી આવ્યો અને જોવા લાગ્યો તો વહાણમાં વેલા અને પાંદડા ભરેલા હતા. આ જોઈને વાણિયો આઘાતના કારણે બેભાન થઈને ત્યાં જ ઢળી પડ્યો અને જ્યારે ભાનમાં આવ્યો ત્યારે ઘણી ચિંતા કરવા લાગ્યો કે હવે શું થશે. વાણિયાને ચિંતામાં ડૂબેલો જે જમાઈને તેને કહ્યું કે તમે શા માટે ચિંતા કરી રહ્યા છો. આ બધું કારણ પેલા સાધુનું જ છે.
એ સાધુના બોલવા પ્રમાણે જ આ બધું થયું છે, માટે આપણે એ સાધુના શરણોમાં જઈશું તો જ આપણું કામ પાર પડશે. માટે ગમે તેમ કરીને આપણે એ સાધુ મહારાજને શોધી કાઢી અને એમના ચરણોમાં પડી જઈએ. પોતાના જમાઈનું કહેવું સાંભળીને તરત જ એ સાધુવાણીઓ સાધુ બાબાને શોધવા લાગ્યો. સાધુ બાબા પર નજર પડતા જ ત્યાં જઈને તેના શરણોમાં આરોટવા લાગ્યો અને આદર સાથે કહેવા લાગ્યો, હે મહારાજ, મારાથી જૂઠું બોલાઈ ગયું છે, માટે મારા અપરાધને આપ ક્ષમા કરો. સાધુવાણીઓ ગળગળો થઈને વારે વારે પ્રભુના શરણોમાં આરોટવા લાગ્યો. સાધુવાણિયાને વિલાપ કરતો જોઈને સાધુ રૂપે આવેલા શ્રી સત્યનારાયણ દેવને તેના પર દયા આવી. આથી તેઓ તેને કહેવા લાગ્યા કે હે સાધુવાણિયા, રડવાથી કંઈ વળવાનું નથી, મારે રડવાનું બંધ કર. અને આ ધનના મદમાં ભાન ભૂલેલા દુષ્ટ વાણિયા, મારું અપમાન કરીને તે વારંવાર મોટું દુઃખ પ્રાપ્ત કર્યું છે. આવું પરબ્રહ્મ ભગવાનનું આ વાક્ય સાંભળીને સાધુવાણીઓ તેની સ્તુતિ કરવા લાગ્યો. પ્રભુના આવા વચન સાંભળીને સાધુવાણીઓ કરગરવા લાગ્યો કે હે પ્રભુ, આપની માયા તો બ્રહ્મા જેવા મહાદેવ પણ જાણતા નથી. દેવો પણ તમારા ગુણ તથા તમારા આશ્ચર્યજનક સ્વભાવને જાણતા નથી. આ તો મોટું આશ્ચર્ય છે. હે પ્રભુ, હું તો એક પામર માનવ છું. તમારી માયાથી મોહિત તમને કઈ રીતે જાણી શકું? હે પ્રભુ, આપ મારી પર દયા કરો અને મારા પર ઉપકાર કરો. હું મારી યથાશક્તિ મુજબ આપની પૂજા અને ભક્તિ કરીશ. હે પ્રભુ, મારા વહાણમાં હીરા માણેક જવાહરાત ભરેલ હોવા છતાં આપની સમક્ષ હું જૂઠું બોલ્યો હતો. હે પ્રભુ, હવે આપ મારું રક્ષણ કરો. આમ સાધુ વાણિયાની ભક્તિભરી વાણી સાંભળીને શ્રી સત્યનારાયણ ભગવાન સાધુ વાણિયા પર પ્રસન્ન થયા. તેને ઈચ્છિત વરદાન આપીને અદૃશ્ય થઈ ગયા. આથી સાધુ વાણિયો આનંદિત મને પોતાના વહાણ પાસે આવ્યો. આવીને જુએ છે તો વહાણમાં પહેલાંની જેમ જ ધન દોલત હીરા જવેરાત ભરેલા હતા. આથી તે ખુશ થઈને ભગવાનનો ઉપકાર માનવા લાગ્યો. શ્રી સત્યનારાયણ ભગવાનની મારી મનોકામના પૂરી કરી છે. મારી ઈચ્છા ન પૂરી થાત તો હું બરબાદ થઈ જાત. આમ બોલી સાધુ વાણિયાએ નદીના કિનારે જ પોતાના હિતેચ્છુઓને ભેગા કરીને સત્યનારાયણની પૂજા કથા અને પૂજન વિધિ કરી. શ્રી સત્યનારાયણ ભગવાનની કૃપાથી તેના હર્ષમાં કોઈ પાર ન રહ્યો. ત્યારબાદ આનંદ અને ઉમળકાથી તે પોતાના ગામ જવા રવાના થયો. વહાણ ધીમે ધીમે આગળ વધતું જતું હતું. આમ કરતાં ઘણા દિવસો પોતાના ગામની નજીક આવી પહોંચ્યો અને તે પોતાના જમાઈને કહેવા લાગ્યો કે જુઓ, ત્યાં મારી રત્નપુરી નગરી દેખાય છે. આમ કહી પોતાના ધનનું રક્ષણ કરવા દૂતને મારફતે ઘરે સમાચાર આપવાને રવાનો કર્યા. દૂત નગરમાં ગયો. ત્યાં સાધુ વણિયાના ઘરે જઈને એની પત્ની લીલાવતીને 2 હાથ જોડી વંદન કરીને ખુશીના સંદેશા આપવા લાગ્યો. દૂતે સાધુ વાણિયાની ઘરે જઈ તેની પત્નીને કહ્યું, તમારા જમાઈ કુટુંબીજનો સાથે પુષ્કળ ધન દોલત સાથે તમારા સ્વામી નગરની પાસે આવી પહોંચ્યા છે. દૂતના મુખેથી આવા વચન સાંભળી લીલાવતી રાજીની રેડી થઈ ગઈ. એણે તરત જ શ્રી સત્યનારાયણ ભગવાનનો ઉપકાર માન્યો. ભક્તિ ભાવપૂર્વક પૂજન વિધિ કરી પોતાની પુત્રીને પણ ભગવાનની પૂજન કરવાનું કહ્યું. આમ કહી લીલાવતી પોતાની પુત્રીને કહ્યું, બેટા, હું તારા પિતાજીના દર્શન માટે જઈ રહી છું. તું પણ કથાનું પૂજન કરી જલ્દી આવજે. માતાના વચન સાંભળીને પુત્રીએ પણ શ્રી સત્યનારાયણ ભગવાનના વ્રતને ઘણી ઉતાવળ કરીને સમાપન કર્યું. ઘણી તાલાવેલીના કારણે કલાવતી ભગવાનનો પ્રસાદ ગ્રહણ કરવાનું ભૂલી ગઈ અને પોતાના સ્વામીને જોવાને ઉતાવળી નદી કાંઠે આવી. શ્રી સત્યનારાયણ ભગવાન કોપાયમાન થયા. તેનો સ્વામી જે વહાણમાં હતો તે વહાણ જમાય અને ધન સાથે જ દરિયામાં ડૂબી ગયું. ઘણી જ ઉતાવળી આવેલી કલાવતી કન્યાએ પોતાના સ્વામીને જોયા નહીં. પોતાના પતિને તથા વહાણને ન જોતા કલાવતી કન્યા ઘણી દુઃખી થઈ ગઈ. તે વિલાપ કરતાં ત્યાં જ ધરતી પર ઢળી પડી. સાધુ વાણિયો પણ પોતાના જમાઈ સાથે અદૃશ્ય થઈ ગયેલ વહાણ અને પોતાની પુત્રીને વિલાપ કરતા જોઈને ઘણો ગભરાઈ ગયો. મનોમન બબડી ઉઠ્યો, આ તે કેવું આશ્ચર્ય છે! વહાણમાંના બધા ખલાસીઓ પણ ગભરાઈ ગયા. પોતાની દીકરીને વિલાપ કરતો જોઈ કે લીલાવતી પણ અતિ વ્યાકુળ થઈ ગઈ. તે પણ વિલાપ કરવા લાગી અને પોતાના પતિને પણ આ પ્રમાણે કહેવા લાગી કે હે સ્વામીનાથ, હમણાં તો આપણા જમાઈ વહાણમાં હતા. આમ અચાનક તેઓ વહાણ સાથે ક્યાં અદૃશ્ય થઈ ગયા? હું એ સમજી શકતી નથી. આપણાથી કયા દેવનો એવો અપરાધ થઈ ગયો છે કે વહાણ જમાઈ સાથે અદૃશ્ય થઈ જાય?
હે નાથ, હે શ્રી સત્યનારાયણ ભગવાનનું મહાત્મા કોણ જાણી શકે છે? આમ કહી લીલાવતીએ સતી પોતાના કુટુંબીજી સાથે વિલાપ કરવા લાગી. લીલાવતી પોતાની દીકરીને ખોળામાં લઈ ખૂબ જ રડવા લાગી અને ત્યાર પછી કલાવતી કન્યા પણ પોતાનો પતિ જરૂર મરી ગયો છે એમ જાણીને કલાવતી વિલાપ કરતા કરતા પતિની ચરુણ પાદુકા લઈને તેમની સાથે પોતે સતી થવાને તૈયાર થઈ પોતાની દીકરીને જમાઈ સાથે મરવાને તૈયાર થયેલી જોઈ સાધુવાણીઓ પત્ની સાથે ખૂબ જ શોક કરવા લાગ્યો અને દુઃખી થઈ ગયો. વતનમાં આવ્યાનો આનંદ ગામ ગામમાં ફેરાઈ ગયો. તે ધર્મને જાણતો હોય, વિચારતો હોય, ખરેખર શ્રી સત્યનારાયણ ભગવાનને જ પોતાની માયાજાલ રચાવીને મને પરેશાન કરવા માટે આવું કાર્ય કર્યું હશે નહીં હોય ને? એમની માયાથી હું ભ્રમમાં પડ્યો છું. હે પ્રભુ, હવે મને સતાવો નહીં, હું મારી શક્તિ મુજબ શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત કરીશ. આમ વિચારી પોતાના સ્નેહીજનોને પોતાની પાસે બોલાવીને સર્વને પોતાનો મનોરથ કહ્યો અને સાધુવાણીઓ વારંવાર શ્રી સત્યનારાયણ ભગવાનને દંડવત પ્રણામ કરવા લાગ્યો. આથી દયાળુ, દુઃખ હરતા, ભક્તોનું રક્ષણ કરનારા અને સ્નેહ વરસાવનાર શ્રી સત્યનારાયણ ભગવાન રાજી થયા. આખરે ભગવાન પીગળ્યા અને સાધુવાણિયા પર કૃપા દ્રષ્ટિ કરી અને કહેવા લાગ્યા, અરે એ સાધુવાણિયા, તારી દીકરી મારો પ્રસાદ છોડીને ઉતાવળે પોતાના પતિના દર્શન કરવાને દોડી આવી છે. આના કારણે જ એના પતિને મેં સમુદ્રમાં અદૃશ્ય કરી નાખ્યા છે. માટે તારી દીકરી ઘરે જઈને મારો પ્રસાદ ગ્રહણ કરીને પાછી ફરશે ત્યારે જ આ કન્યાને તેનો પતિ પાછો મળશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. આવી આકાશવાણીના શબ્દો સાંભળતા જ કલાવતી કન્યા દોડાદોડ પોતાને ઘેરે ગઈ. શાંતિથી પ્રભુનો પ્રસાદ આરોગ્યો અને જ્યારે પાછી ફરી ત્યારે તેને તેનો પતિ નજરે પડ્યો. ત્યારબાદ ખુશ થઈને કલાવતીએ પોતાના પિતાને કહ્યું, હવે તમે સર્વ મારે ઘેરે પધારો. શા માટે તમે વિલંબ કરી રહ્યા છો? પોતાની પુત્રીનું આવું વચન સાંભળીને સાધુવાણીઓ ખૂબ જ હર્ષ પામ્યો અને તેણે વિધિવિધાન સાથે શ્રી સત્યનારાયણ ભગવાનનું પૂજન કર્યું. પોતાના સગા સંબંધીઓ અને પોતાના સઘળા ધનને લઈને તે ઘેરે આવ્યો. ત્યારબાદ તેણે સંક્રાંતિ પર્વે અને પૂનમ આવતી ત્યારે શ્રી સત્યનારાયણ ભગવાનની પૂરી શ્રદ્ધા અને ભક્તિભાવ વિધિવિધાન મુજબ પૂજન કરતો હતો. આના કારણે તે પોતાની ભક્તિ અને શ્રદ્ધાને કારણે સર્વ સુખ ભોગવીને છેવટે મરણ બાદ સત્યલોકમાં ગયું. ઇતિ શ્રી સંત પુરાણે રેવાખંડે શ્રી સત્યનારાયણ વ્રત કથા નામનો ચોથો અધ્યાય સમાપ્ત. અધ્યાય પાંચમો. રાજા તુંગધ્વજની કથા. સુતજી બોલ્યા, હે મુનિવર, સાધુવાણિયાની કથા તમે સાંભળી. હવે તમને હું બીજી કથા કહી રહ્યો છું, તે તમે ધ્યાનથી સાંભળો. તુંગધ્વજ નામે એક રાજા હતો. તે પ્રજાના દુઃખોમાં ભાગ લેતો અને સદા પ્રજાનું લાલન પાલન કરવા માટે તત્પર રહેતો હતો. તે રાજાએ એક દિવસ સત્યનારાયણ ભગવાનના પ્રસાદનો ત્યાગ કર્યો. આથી તે ઘણું જ દુઃખ પામ્યો. એક દિવસ તે વનમાં ગયો. ત્યાં અનેક જાતના પશુઓનો શિકાર કરી તે ફરતો એક ઝાડ પાસે આવ્યો. ત્યાં કેટલાક ગોવાળિયાઓ સાથે મળી શ્રી સત્યનારાયણ ભગવાનની કથા પૂજન ભક્તિ ભાવ પૂર્વક કરી રહ્યા હતા. આ જોઈને અભિમાની રાજા ન તો સત્યનારાયણ દેવની કથા સાંભળવા ગયો, ન તો દેવનું નમન કર્યું. પણ જ્યારે ગોવાળિયાઓ પ્રસાદ લઈને આવ્યા ત્યારે રાજાએ પ્રસાદને હાથ પણ ન લગાડ્યો. બીજા બધાએ પ્રસાદ ગ્રહણ કર્યો, પણ રાજા તો પ્રસાદનો ત્યાગ કરીને ત્યાંથી ચાલ્યો ગયો. આથી રાજાને ઘણા દુઃખોનો સામનો કરવો પડ્યો. રાજાના 100 પુત્રો તથા ધન ધાન્ય હીરા ઝવેરા સગળું નાશ પામ્યું. ત્યારે રાજાને વિચાર આવ્યું કે મેં પ્રસાદનો ત્યાગ કર્યો હોવાથી શ્રી સત્યનારાયણ દેવ આ કોપ વરસાવી રહ્યા છે. વિચાર કરતાં જ રાજાએ મનોમન નક્કી કર્યું કે હું પણ જ્યાં સુધી શ્રી સત્યનારાયણનું પૂજન થતું હશે ત્યાં હું અવશ્ય જઈશ. આવું મનમાં વિચારીને તે ગોવાળિયા પાસે આવ્યો અને સર્વ ગોવાળિયાને બોલાવીને એ રાજા ભક્તિ ભાવપૂર્વક પૂરી શ્રદ્ધાથી શ્રી સત્યનારાયણ દેવનું પૂજન કરવા લાગ્યો. પોતાનું પૂજન કથા પૂરી થતાં સત્યનારાયણ દેવ ખુશ થયા અને રાજા ફરી પુત્રવાન અને ધનવાન બન્યો અને લોકમાં સુખ ભોગવીને અંતે સત્યલોકમાં ગયો. અત્યંત દુર્લભ એવું આ શ્રી સત્યનારાયણ દેવનું વ્રત અને પૂજન જે કોઈ કરે છે અને ભક્તિયુક્ત થઈને ફળ આપનારી આ કથા પવિત્ર સાંભળે છે
અથવા જે કોઈ તેને અંગીકાર કરે છે તેને ફળ આપવા શ્રી સત્યનારાયણ દેવ સમર્થ છે. શ્રી સત્યનારાયણ દેવના પ્રસાદનું મહાત્મ્ય ઘણું જ મોટું છે. પ્રસાદ ગ્રહણ કરવાથી ધન, ધાન્ય અને અનેક પ્રકારના વૈભવની પ્રાપ્તિ થાય. જે દરિદ્ર હોય તે ધનવાન બને અને જે બંધનમાં પડ્યો હોય તે બંધન મુક્ત બને. સુતજી મુનિએ ઋષિઓને શ્રી સત્યનારાયણ ભગવાનના વ્રતનો મહિમા સમજાવતા કહ્યું કે હે બ્રાહ્મણો, મેં તમને આ સત્યનારાયણ ભગવાનનું વ્રત કહ્યું. આ પાવનકારી વ્રત કરવાથી માણસ સઘળા દુઃખોમાંથી છૂટી જાય અને સુખ શાંતિ ભોગવે છે. આ હળાહળ કળયુગમાં શ્રી સત્યનારાયણ ભગવાનની પૂજા વિશેષ ફળ આપનારી છે. કેટલાક લોકો તેને કાળ કહે છે અને કેટલાક સત્ય ઈશ્વર કહે છે. કેટલાક લોકો તેમને શ્રી સત્યનારાયણ ભગવાન કહે છે, કેટલાક તેમને સત્યદેવ કહે છે. એ જ શ્રી સત્યનારાયણ વિષ્ણુ ભગવાન અનેક જાતના રૂપો ધારણ કરીને દરેકના સઘળા મનોરથો પરિપૂર્ણ કરે છે અને ઈચ્છિત ફળ આપે છે. આ હળાહળ કલયુગમાં શ્રી સત્યનારાયણના વ્રત સ્વરૂપે જે રહેશે, જે કોઈ ભક્તિભાવપૂર્વક આ કથાનો નિત્ય પાઠ કરશે તેના પર શ્રી સત્યનારાયણ ભગવાનની કૃપાથી સઘળા દુઃખો નાશ પામે, તેના સઘળો પાપો પણ નષ્ટ થાય છે. હે મુનિવરો, પૂર્વે જન્મે શ્રી સત્યનારાયણનું વ્રત કર્યું હતું તેના પુનઃજન્મ ક્યાં ક્યાં થયા હતા તે હું તમને સઘળું જણાવી રહ્યો છું, તો તમે ધ્યાન દઈને સાંભળો. જે નિર્ધન મહાબુદ્ધિશાળી સતાનંદ નામના બ્રાહ્મણે શ્રી સત્યનારાયણ ભગવાનનું ઉત્તમ વ્રત કરવાથી બીજા જન્મમાં તે સુદામા નામનો બ્રાહ્મણ થયો અને તે જન્મમાં શ્રી કૃષ્ણ ભગવાનનું ધ્યાન ધરીને મોક્ષ પામ્યો. લાકડાના ભારા વેચનારો ગરીબ ભીલકઠિયારો શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત કરવાથી બીજા જન્મમાં ગૃહ નામનો રાજા બન્યો. તે ભગવાન રામની સેવા પૂજન કરીને વૈકુંઠનો અધિકારી બન્યો. ઉલ્કામુખ નામના રાજાએ શ્રી સત્યનારાયણ ભગવાનનું વિધિપૂર્વક વ્રત પૂજન કર્યું હતું. આથી તે બીજા જન્મમાં દશરથ નામનો રાજા થયો અને તે જન્મમાં શ્રી રંગનાથ ભગવાનની સેવા પૂજા કરીને આખરે તે વૈકુંઠમાં ગયો. ધાર્મિક અને સત્યનિષ્ઠ સાધુ વાણિયાએ શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત કરવાથી તે બીજા જન્મમાં મયુધ્વજ નામનો રાજા થયો અને એ રાજા પાસે ભગવાને અડધું શરીર માંગ્યું અને રાજાએ તરત જ પોતાનું અડધું શરીર કરવત વડે વહેરાવીને ભગવાનને અર્પણ કર્યું અને અંતે તેને મોક્ષ પ્રાપ્ત થયું. તુંગધ્વજ નામના રાજાએ પહેલાં શ્રી સત્યનારાયણ દેવનું વ્રત કર્યું હોવાથી તે બીજા જન્મમાં સ્વયંભી થયો અને તે પોતાની પ્રજાનું પુત્રની માફક પાલન કરી સુખ આપીને ભગવાનની ભક્તિ કરી હતી. આથી તે વૈકુંઠમાં ગયો. ઇતિ શ્રી સન પુરાણે રેવાખંડે શ્રી સત્યનારાયણ વ્રત કથા નામનો 5મો અધ્યાય સમાપ્ત. મને સાંભળવા બદલ ધન્યવાદ. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.